ગુડ મોર્નિંગ. સ્વાગત છે એક્ઝામ ટુડે પર. મિત્રો 15 સપ્ટેમ્બર 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 15 સપ્ટેમ્બર 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં ભારતે જ્વેલરી વેપારને પ્રોત્સાહન આપવા માટે સેજેક્સ 2025 ક્યાં શરૂ કર્યું? તો રાઇટ આન્સર છે મિત્રો જેદ્દા શહેર. ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે દ્વિપક્ષીય વેપારને વધુ ગાઢ બનાવવા અને વૈશ્વિક ઝવેરાત ક્ષેત્રમાં ભારતની હાજરી વધારવા માટે જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ, બરાબર, આ JGEPCએ જેદ્દામાં સાઉદી અરેબિયા જ્વેલરી એક્સપોઝિશન 2025નું આયોજન કર્યું છે. હાલમાં ભારતીય નૌકાદળે INS અરવલ્લીને નૌકાદળમાં ક્યાં સામેલ કર્યું? તો મિત્રો એ કર્યું છે હરિયાણાના ગુરુગ્રામમાં. ભારતીય નૌકાદળે હરિયાણાના ગુરુગ્રામમાં INS અરવલ્લીને કાર્યરત કર્યું. આ પ્રસંગે નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે ત્રિપાઠી મુખ્ય અતિથિ હતા. આ નવું નૌકાદળ મથક ભારતના માહિતી પ્રભુત્વ, સંદેશા વ્યવહાર નેટવર્ક અને દરિયાઈ સુરક્ષા ક્ષમતાઓને વધુ મજબૂત બનાવશે. 3 નંબર છે, હાલમાં ભારત રત્ન ડૉક્ટર ભૂપેન હજારિકાની 100મી જન્મ જયંતિ નિમિત્તે આસામી ભાષામાં લખાયેલ તેમનું જીવન ચરિત્ર પ્રકાશિત કર્યું છે. તો નરેન્દ્ર મોદીએ. ભારત રત્ન છે મિત્રો ડૉક્ટર ભૂપેન્દ્ર હજારિકા, અસમના છે મિત્રો, તેઓ મૂળ લેખક છે, સામાજિક કાર્યકર્તા છે. તેમની 100મી જન્મ જયંતિ નિમિત્તે PM મોદીએ આસામી ભાષામાં લખાયેલું તેમનું જીવન ચરિત્ર ભારત રત્ન ભૂપેન હજારિકા, એનું જીવન ચરિત્રનું નામ શું છે? ભારત રત્ન ભૂપેન હજારિકા આ જીવન ચરિત્રનું નામ છે. એનું વિમોચન કર્યું અને તેમના માનમાં એક સ્મારક સિક્કો બહાર પાડ્યો. ગુજરાતમાં ડ્રગ્સ સામેની લડાઈને વધુ મજબૂત કરવા માટે કેટલી નવી એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ યુનિટ શરૂ કરવામાં આવશે? તો 6, બરાબર. ગુજરાત રાજ્યમાં ડ્રગ્સ સામેની લડાઈને વધુ મજબૂત કરવા માટે 6 નવી ANTF યુનિટ શરૂ કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ઝોન મુજબ કુલ 6 નવી એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ યુનિટ શરૂ કરવામાં આવશે. ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને બોર્ડર ઝોનમાં. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ આવી રહી છે MTSની સાથે મિત્રો મુખ્ય સેવિકા, હેલ્પરની અને કૃષિ યુનિવર્સિટી, બરાબર. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, FIFA વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, પદ્મ એવોર્ડ્સ. મિત્રો ટોપિક વાઇઝ કરંટ અફેર્સની PDF મળશે. છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF મળશે. 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર એમાં આવી જશે. તો PDF માટે માત્ર ₹200 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. તાજેતરમાં કયા પ્રાણી સંગ્રહાલયમાં એશિયન વિશાલ કાચબાઓનો પ્રજનન કરવામાં આવ્યો છે? તો મિત્રો એ મણિપુરમાં કરવામાં આવ્યું. ભારતમાં વન્યજીવ સંરક્ષણના ક્ષેત્રમાં એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. મણિપુર ઝૂઓલોજિકલ ગાર્ડન એ ઇન્ડિયા ટર્ટલ કન્ઝર્વેશન પ્રોગ્રામના સહયોગથી પ્રથમ વખત એશિયન જાયન્ટ ટોર્ટોઇઝનું કૃત્રિમ સેવન સફળતાપૂર્વક હાથ ધર્યું. 2025માં એક જ માળામાં 28 બચ્ચા બહાર આવ્યા, જે આ લુપ્તપ્રાય પ્રજાતિના સંરક્ષણમાં એક મોટું પગલું છે. મણિપુરનું કેપિટલ છે ઇમ્ફાલ. CM છે N બિરેન સિંઘ. રાજ્યપાલ છે અજય કુમાર ભલ્લા. હાલમાં કયા રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી TD લાપાંગનું 91 વર્ષની ઉંમરે અવસાન થયું છે? તો મિત્રો મેઘાલય રાઇટ આન્સર છે. મેઘાલયના ભૂતપૂર્વ મુખ્યમંત્રી DD લાપાંગનું 91 વર્ષની વયે શિલોંગમાં અવસાન થયું. તેમણે 1992થી 2008 સુધી 4 વખત મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. 7 નંબર છે, હાલમાં વૈશ્વિક સ્તરે ઐતિહાસિક 10મા આયુર્વેદ દિવસનું આયોજન કોણ કરશે? તો મિત્રો એ કરશે ગોવા રાજ્ય, બરાબર. 23 સપ્ટેમ્બર 2025ના રોજ ગોવામાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ ખાતે 10મો આયુર્વેદ દિવસ ઉજવવામાં આવશે. આ વર્ષે થીમ છે લોકો અને ગ્રહ માટે આયુર્વેદ છે. 8 નંબર છે, હાલમાં નૌસેનામાં કોના દ્વારા નિર્મિત સ્પેનિશ 3D રડારને સામેલ કરવામાં આવ્યું? તો મિત્રો રાઇટ આન્સર છે આમાં ટાટા દ્વારા. ભારતીય નૌકાદળે ટાટા દ્વારા નિર્મિત પ્રથમ લાન્જા N3D એર સર્વેલન્સ રડાર કાર્યરત કર્યું છે. આ રડાર સ્પેનિશ કંપની ઇન્દ્રાની લાન્જા 3D સિસ્ટમનું નૌકાદળ સંસ્કરણ છે, જેનું ઉત્પાદન અને સંકલન ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ દ્વારા 2020માં હસ્તાક્ષરિત $145 મિલિયનના સોદા હેઠળ ભારતમાં કરવામાં આવ્યું છે. 9 નંબર છે, કૃષિ નિકાસને પ્રોત્સાહન આપવા માટે APEDA હાલમાં તેનું પ્રથમ કાર્યાલય ક્યાં ખોલ્યું? તો એ બિહારમાં ખોલ્યું છે.
પિયુષ ગોયલે બિહાર આઈડિયા ફેસ્ટિવલ દરમિયાન પટનામાં કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ નિકાસ વિકાસ સત્તામંડળના પ્રથમ પ્રાદેશિક કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું, જેથી નિકાસકારોને પહોંચ, નોંધણી અને બજાર સહાયતામાં વધારો થાય. બિહારનું કેપિટલ છે પટના. સીએમ છે નીતિશ કુમાર. રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન. 10 નંબર છે હાલમાં દરિયાઈ નવીનતાને પ્રોત્સાહન આપવા માટે બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે ક્યાં MAR-Athon 2025 લોન્ચ કર્યું છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં IIT મદ્રાસ ખાતે. બરાબર, IIT મદ્રાસ રાઈટ આન્સર છે. 11 નંબર છે હાલમાં કોણે AIIA નિર્દેશકનો પદભાર સંભાળ્યો છે? તો પ્રદીપ કુમાર પ્રજાપતિએ AIIA નિર્દેશકનો હાલમાં પદભાર સંભાળ્યો. 12 નંબર છે હાલમાં FSIB દ્વારા SBIના MD તરીકે કોના નામની ભલામણ કરવામાં આવી છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં રવિ રંજનની. બ્યુરો ઓફ ફાઇનાન્શિયલ સર્વિસીસ ઇન્સ્ટિટ્યુશન્સે SBIના આગામી MD તરીકે રવિ રંજનની ભલામણ કરી છે, જે હાલમાં ડેપ્યુટી MD છે. તેઓ 30 નવેમ્બર 2025ના રોજ તેમનો કાર્યકાળ પૂરો થયા પછી વિનય M ટોન્સેનું સ્થાન લેશે. 13 નંબર છે તાજેતરમાં ઘરેલું નાણાં અને કૃષિ પર રાષ્ટ્રીય સર્વે કોણ કરશે? તો મિત્રો આપણો દેશ ભારત કરશે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય હેઠળ રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય જુલાઈ 2026 અને જૂન 2027 વચ્ચે બે મુખ્ય રાષ્ટ્રીય સર્વેક્ષણો ઓલ ઇન્ડિયા ડેટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ સર્વે અને એગ્રીકલ્ચરલ હાઉસહોલ્ડ સિચ્યુએશન એસેસમેન્ટ સર્વે કરશે. બંને સર્વેક્ષણો રાષ્ટ્રીય નમૂના સર્વેનો ભાગ છે, જે 1950થી ભારતના સામાજિક આર્થિક માળખાને સમજવા માટેનું પ્રાથમિક સાધન રહ્યું છે. 14 નંબર છે તાજેતરમાં C.એ કઈ બેંક સાથે IT ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા માટે કરાર કર્યો? તો મિત્રો PNB રાઈટ આન્સર છે. પંજાબ નેશનલ બેંકના IT ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવા અને તેની ટેકનોલોજી પરિવર્તન યાત્રાને વેગ આપવા માટે C.એ PNB સાથે ભાગીદારી કરી છે. 15 નંબર છે PM મોદીએ હાલમાં બેરાગી સેરાંગ નવી લાઇનનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? તો મિત્રો એ કર્યું છે મિઝોરમ ખાતે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મિઝોરમમાં બેરાબી સેરાંગ રેલવે લાઇન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. અંદાજે 8,000 કરોડના ખર્ચે બનેલ આ પ્રોજેક્ટ એક ઐતિહાસિક સિદ્ધિ છે, કારણ કે તે રાજ્યની રાજધાની એજોલને પ્રથમ વખત ભારતીય રેલવે નેટવર્ક સાથે જોડે છે. 16 નંબર છે વર્ષ 2027માં 5મી કોસ્ટગાર્ડ વૈશ્વિક શિખર સંમેલનનું આયોજન કોણ કરશે? તો મિત્રો એ કરશે ભારત. બરાબર, ભારત 2027માં ચેન્નઈમાં 5મી કોસ્ટગાર્ડ ગ્લોબલ સમિટનું આયોજન કરશે, જે ભારતીય કોસ્ટગાર્ડની સુવર્ણ જયંતિની ઉજવણી કરશે. 17 નંબર છે અખિલ ભારતીય થલ સેના શિબિર 2025 તાજેતરમાં ક્યાં પૂર્ણ થયું? તો મિત્રો એ થયું છે દિલ્હી ખાતે. ભારતમાં નેશનલ કેડેટ કોર્પ્સ કેલેન્ડરની સૌથી પ્રતિષ્ઠિત ઇવેન્ટમાંની એક ઓલ ઇન્ડિયા આર્મી કેમ્પ 2025 11 સપ્ટેમ્બર 2025ના રોજ દિલ્હી કેન્ટ સ્થિત DGNCC કેમ્પ ખાતે સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. 14 સપ્ટેમ્બર 2025 હાલમાં IIM અમદાવાદે તેનું પ્રથમ વૈશ્વિક કેમ્પસ ખોલ્યું છે દુબઈમાં. 8 થી 11 સપ્ટેમ્બર દરમિયાન વાર્ષિક સંયુક્ત કવાયત એક્સ સિયામ ભારત 2025 થાઇલેન્ડમાં યોજાઈ. તાજેતરમાં સચિવાલય ગાંધીનગર ખાતે નવીનીકરણ કરાયેલી કુંજ વાટિકાનું કોના હસ્તે લોકાર્પણ કરાયું? ભાનુબેન બાબરિયા. હાલમાં કેન્દ્ર અને ADBએ કયા રાજ્યમાં પ્રવાસન માટે 126 મિલિયનના લોન કરાર પર હસ્તાક્ષર કર્યા? ઉત્તરાખંડ રાઈટ આન્સર છે. ભારતે કયા દેશ માટે 680 મિલિયન અમેરિકી ડોલરના સહાય પેકેજની જાહેરાત કરી? મોરિશસ. ભારતની બિન અશ્મિભૂત ઈંધણ વીજ ઉત્પાદન ક્ષમતા કેટલા ગીગાવોટ સુધી પહોંચી છે? 250. હાલમાં કયા મંત્રાલય દ્વારા જ્ઞાન ભારતમ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું? શિક્ષણ. કયા રાજ્યમાં પલ્લાસ બિલાડીના પ્રથમ ફોટોગ્રાફિક પુરાવા મળી આવ્યા? અરુણાચલ પ્રદેશ રાઈટ આન્સર છે. પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત રોજગાર મેળવનારા યુવાનોને કેટલા રૂપિયા સુધીનું પ્રોત્સાહન પૂરું પડાશે? 15,000. કયા શહેરને રામસર વેટલેન્ડ સિટીની માન્યતા મળી છે? ઉદયપુર રાઈટ આન્સર છે. તાજેતરમાં ભારતે 2 દિવસીય કોસ્ટગાર્ડ ગ્લોબલ સમિટમાં ક્યાં ભાગ લીધો? યુક્રેનમાં. ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન ટ્રસ્ટેડ ટ્રાવેલર પ્રોગ્રામનું ઉદ્ઘાટન કોણે કર્યું? અમિત શાહે કર્યું. હાલમાં કયા દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને 27 વર્ષ અને 3 મહિનાની સજા ફટકારવામાં આવી? બ્રાઝિલ. હાલમાં કયા દેશે વિશ્વના પ્રથમ AI જનરેટેડ સરકારી મંત્રીની નિમણૂક કરી છે? અલ્બેનિયા રાઈટ આન્સર છે. તાજેતરમાં 11મી કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશન ઇન્ડિયા રિજન કોન્ફરન્સ 2025 બેંગલુરુમાં યોજાઈ. બ્રિટનના પ્રિન્સ હેરીએ ઘાયલ સૈનિકોને મદદ કરવા માટે યુક્રેનની મુલાકાત લીધી.
મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો કયા રાજ્યની વિધાનસભામાં ધર્માંતરણ વિરોધી બિલ 2025 પસાર કરવામાં આવ્યું? રાજસ્થાન રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે તાજેતરમાં નેપાળના વચગાળાની સરકારના વડાપ્રધાન તરીકે કોણે શપથ લીધા છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.